જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આપણે જગન્નાથજીની યાત્રાના વૈજ્ઞાનિક તથ્યો પર વાર્તા સાંભળીશું. પણ એ પહેલાં હું તમને કહેવા માંગીશ કે જગન્નાથજીની જે ઐતિહાસિક વાર્તા છે ને તે ખૂબ જ સુંદર છે. તો તે વાર્તા ચાંદની દીદીની વાર્તામાં છે, તમે સાંભળજો. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપું છું. પછી આ વાર્તા સાંભળજો તો તમને વધારે મજા પડશે. ચાલો તો ચાલુ કરીએ. રથ ચાલે ને ઘંટ વાગે, ભક્તિ સાથે જ્ઞાન પણ જાગે. વરસાદ આવે મોર પણ નાચે, જગન્નાથજી કેમ બહાર આવે? રહસ્ય છુપાયું વર્ષો જૂનું, આવો જાણીએ જ્ઞાન અનમોલું. અમદાવાદમાં અષાઢ માસ આવ્યો હતો અને નિત્યા, આમાન્યા, ખુશાલી અને શ્રેયા દર વર્ષની જેમ રથયાત્રાની રાહ જોતા હતા. પણ આ વર્ષે એક વિચિત્ર વાત થઈ. જ્યારે તેઓ જગન્નાથ મંદિરે ગયા ત્યારે મંદિરના દરવાજા બંધ હતા. અરે, શ્રેયા બોલી, ભગવાનના દર્શન કેમ નથી થતા? એક ભક્ત બોલ્યા, ભગવાન બીમાર છે. શું? ચારેય મિત્રો એક સાથે બોલી ઉઠ્યા, ભગવાન પણ બીમાર પડે? રાત્રે ચારેયને તો ઊંઘ જ ના આવી. ભગવાન બીમાર કેવી રીતે થઈ શકે? બીજા દિવસે તેઓ દાદાજી પાસે દોડી ગયા. દાદાજી હસ્યા. જો ખરેખર જવાબ જાણવો હોય તો આખી યાત્રા ભગવાન સાથે કરવી પડશે. દાદાજીએ કહ્યું, થોડા દિવસ પહેલાં સ્નાન યાત્રા થઈ હતી. સ્નાન યાત્રા? હા, તે દિવસે ભગવાનને 108 કળશથી સ્નાન કરાવવામાં આવે છે. પછી માન્યતા છે કે તેમને તાવ આવી જાય છે અને પછી 15 દિવસ આરામ. એટલે 15 દિવસ દર્શન બંધ. પણ દાદાજીએ એક પ્રશ્ન પૂછ્યો, બાળકો, અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે? ઉનાળો. અને શરીરમાં સૌથી વધુ શું થાય છે? ગરમી, થાક, પાણીની કમી. દાદાજીએ બોલ્યા, આપણા ઋષિઓએ ભગવાનને પણ આરામ અપાવ્યો, જેથી માણસ શીખે કે ઋતુ બદલાય ત્યારે શરીરને આરામ આપવો જરૂરી છે. ચારેય વિચારમાં પડી ગયા. ભગવાન બહાર કેમ આવે છે? 15 દિવસ પછી મંદિર ફરી ખુલ્યું. લાખો લોકો ઉમટી પડ્યા. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન થયા અને બીજા દિવસે વિશાળ રથ તૈયાર હતો. ખુશાલી આશ્ચર્યમાં પડી ગઈ. ભગવાન પોતે બહાર આવશે? દાદાજી બોલ્યા, મંદિરમાં ન આવી શકનારા લોકો સુધી ભગવાન પહોંચશે. આ સમાજ જીવનનો સંદેશ છે. કોઈ ભેદભાવ નહીં, રાજા હોય કે ગરીબ, ભગવાન સૌના છે. નગરચર્યા શરૂ થઈ. ઢોલ વાગવા લાગ્યા, શંખનાદ થયો, રથ આગળ વધ્યો. રસ્તામાં લોકો પાણી છાંટતા હતા, કોઈ છાશ પીવડાવતું હતું, કોઈ ઔષધીય શરબત વહેંચતું હતું. નિત્યાએ પૂછ્યું, આ બધું કેમ? દાદાજી બોલ્યા, અષાઢ પહેલાં ગરમી સૌથી વધુ હોય, લોકો ડિહાઇડ્રેશનથી બચી શકે તે માટે. ઉત્સવ સાથે આરોગ્ય પણ. યાત્રા આગળ વધી રહી હતી. અચાનક એક મોર દેખાયો, પછી બીજા, પછી ત્રીજા. આકાશમાં વાદળો દેખાવા લાગ્યા. શ્રેયા બોલી, દર વર્ષે રથયાત્રા વખતે વરસાદ કેમ આવે છે? દાદાજી હસ્યા, કારણ કે ઋષિઓએ ઋતુઓની ઓળખ આપી છે. અષાઢ એટલે ચોમાસાની શરૂઆત. આ ઉત્સવ એ જ સમય માટે ગોઠવાયો છે. ઘણા કલાકો પછી ભગવાન પોતાના માસીના ઘરે પહોંચ્યા. બાળકો પણ ત્યાં પહોંચ્યા. ત્યાં ભક્તોને પ્રસાદ મળતો હતો, જાંબુ, મગ અને ઋતુ પ્રમાણેની બીજી વસ્તુઓ. આમાન્યાએ પૂછ્યું, આજ કેમ? ત્યાં બેઠેલા એક વૃદ્ધ વૈદ્ય બોલ્યા, કારણ કે આ ઋતુમાં શરીરમાં પિત્ત વધે છે. જાંબુ શરીરને ઠંડક આપે છે.
મગ પાચનમાં સુધારો કરે છે. વરસાદ પહેલાં શરીરને તૈયાર કરીએ છીએ. ખુશાલી આશ્ચર્યમાં પડી ગઈ. એટલે પ્રસાદ પણ વૈજ્ઞાનિક. વૈદ્ય હસ્યા. સનાતન સંસ્કૃતિમાં ખોરાક પણ ઋતુ પ્રમાણે જ હોય છે. રાત્રે બધા માસીના ઘરે રોકાયા. દાદાજી બાળકોને બહાર લઈ ગયા. એક બાજુ વાદળો હતા, બીજી બાજુ ખેડૂતો ખેતર તૈયાર કરી રહ્યા હતા. પક્ષીઓનો કલરવ વધ્યો હતો. દાદાજીએ કહ્યું, ઋષિઓ માત્ર પૂજા કરતા નહોતા, તેઓ વર્ષો સુધી કુદરતનું નિરીક્ષણ કરતા. કયો પક્ષી ક્યારે આવે, કયો પવન ક્યારે ફૂંકાય, કયા ફળ ક્યારે પાકે, વરસાદ પહેલાં કયા રોગો થાય. પછી એ જ્ઞાનને ઉત્સવમાં ગૂંથી લેતા. અને અચાનક વીજળી ચમકી, ઠંડો પવન આવ્યો અને વરસાદની બૂંદ પડી. અને થોડી જ ક્ષણોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અને બધા ભક્તો જય જગન્નાથ બોલી ઉઠ્યા. મોર નાચી રહ્યા હતા. ધરતીની સુગંધ ફેલાઈ રહી હતી. નિત્યાએ આંખો બંધ કરી. તેને લાગ્યું કે જાણે આખી પ્રકૃતિ ભગવાનનું સ્વાગત કરી રહી હોય. થોડા દિવસ પછી ભગવાન પાછા ફરવાના હતા. રથ ફરી તૈયાર થયો. ભક્તો ફરી ઉમટી પડ્યા. શ્રેયાએ પૂછ્યું, પાછા કેમ જાય? દાદાજીએ બોલ્યા, દરેક યાત્રા પરત ફરવા માટે જ હોય છે. જેમ વરસાદ પછી ખેડૂત ખેતરમાં પરત ફરે, જેમ પક્ષીઓ પોતાના માળામાં, જેમ નદીઓ સમુદ્ર તરફ, તેમ ભગવાન પોતાના ધામમાં. મંદિર પાછું આવી ગયું. રથ રોકાઈ ગયો. ભક્તો ધીમે ધીમે ઘરે જવા લાગ્યા. પણ ચારેય મિત્રો હજુ વિચારમાં હતા. નિત્યા બોલી, રથયાત્રા માત્ર ભગવાનની યાત્રા નથી. આમાન્યા બોલી, આ તો ઋતુ પરિવર્તનની યાત્રા છે. ખુશાલી બોલી, મોસાળ જવું એ માત્ર કથા નથી, આરોગ્યનો સંદેશ છે. શ્રેયા બોલી, જાંબુ મગ માત્ર પ્રસાદ નથી, ઋતુને અનુરૂપ ખોરાક છે. દાદાજીની આંખોમાં ચમક આવી ગઈ અને તેમણે ધીમેથી કહ્યું, સનાતન સંસ્કૃતિ એટલે માત્ર ધર્મ નહીં, પણ સમાજ જીવન, પ્રકૃતિ અને વિજ્ઞાન. એને ઋષિઓની મહાનતા એ જ હતી કે તેમને જ્ઞાનને પુસ્તકોમાં નહીં પણ ઉત્સવોમાં જીવંત રાખ્યું. દૂર મંદિરનો ધ્વજ પવનમાં લહેરાઈ રહ્યો હતો. વરસાદ વરસી રહ્યો હતો અને ચારેય મિત્રોની જિજ્ઞાસાની સફર હજુ આગળ વધી રહી હતી. ફરીથી મળીશું નવી સફર સાથે. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.